જે ગુજરાતમાં લખાયું, ગુજરાતીમાં લખાયું કે કામધેનુને ન મળે સૂકું તણખલું એ ઘાસનું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. એમાં જ લખાયું કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થર તરી જાય છે. ગુજરાતે પ્રેત દરબાર જોયા અને બાકીની બધી વાતો ને ગાથાઓ જોઈ. હવે કોણ કેવી રીતે આખલા બનીને આખા ખેતર ચરી જાય છે એ સુરતમાં જોવા જઈએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુરતની સુરત કંઈક નિરાળી છે. બહુ જ વિવાદો આમ પણ સતત સામે આવે છે. એ સતત સામે આવતા વિવાદોની વચ્ચે ત્યાં ક્રાઇમ રેશિયો, ત્યાં થતી ઘટનાઓ ગુનાખોરીની, એ બધાના પ્રશ્નો વચ્ચે એક અજબ ગજબ પ્રકારની ઘટના બની. તમે કલ્પના ન કરી શકો એ પ્રકારની ઘટના થઈ. તમે બહુ જ બધા પ્રકારના ભૂત જોયા હશે, પ્રેતનો દરબાર ભરાતા જોઈ લીધો, લાઈવ બધાની અંદર ભૂત આવે ને પછી ધૂણવા માંડે એ પણ જોઈ લીધું. પણ એના પછી આપણે જોયું કે કેવી રીતે ભૂતના નામ પર કોઈ માણસ, કોઈને નથી ખબર ને કેટલાય લોકોના ઘર તોડી પાડ્યા. ભૂત આવીને ડિમોલિશન કરી ગયું. એની કરીશું શરૂઆતમાં વાત. 28 થી 30 મેની વચ્ચેની આ ઘટના છે. મૂળરૂપે ઘટના શરૂ થઈ નાસિરનગરથી. ત્યાં ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી. લગભગ 100 જેટલા મકાન બુલડોઝર આવ્યું અને પછી તોડી પડાયા. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે કોઈ જ નોટિસ અમને નહોતી આપી. કાર્યવાહી કરવામાં આવી. 29 મે શું થયું? સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અમને રજૂઆત કરી. એસએમસી કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ બધાને જ્યારે ફરિયાદ કરવામાં આવી તો 30 મે 2026 એ દિવસે કહેવામાં આવ્યું કે મોટા પાયે ત્યાં ડિમોલિશન થયું. એસએમસીના અધિકારીઓ હાજર હતા, પોલીસ ત્યાં હાજર હતી. આ બધા પ્રશ્નો થયા, દાવો થયો, વિડીયોમાં દેખાયા. અને એના પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો જવાબ આપ્યો કે કોણે કર્યું ડિમોલિશન? અમે તો કર્યું જ નથી, અમને તો ખબર જ નથી કોણ તમારા મકાન તોડી ગયું. પ્રશ્ન એ થયો કે પોલીસ બંદોબસ્ત કોણે આપ્યો? 7 જૂન 2026 આખો આ મામલો ભૂતિયા ડિમોલિશન તરીકે ચર્ચામાં આવ્યો. એસએમસી અને પોલીસની ભૂમિકા પર સવાલ થયા. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા એમણે પણ કહ્યું કે કંઈક તો ગડબડ થઈ છે. 9 જૂન 2026 નાસિરનગરના રહેવાસી એમણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીમાં દાવો કરાયો છે કે કોઈ ડ્યુ પ્રોસેસ વગર મકાનો કેવી રીતે તોડી પડાયા. પ્રશ્ન સૌથી મોટો એ છે કે આ મકાન તોડવાનો આદેશ કોણે આપ્યો? એસએમસીની ટીમ જો હાજર હતી તો એ જવાબદારી કોની થાય છે? પોલીસ બંદોબસ્ત કોના આધારે આપવામાં આવ્યો? પોલીસ કહી રહી છે કે અમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકોએ આવીને અમારી પાસે પ્રોટેક્શન માંગ્યું, અમે બંદોબસ્ત આપ્યો અને જઈને તોડી પાડ્યા. એસએમસી કહી રહી છે કે અમે તો ગયા જ નહોતા તોડવા માટે. તો જો કોર્પોરેશને ઘર નથી તોડ્યા અને બીજું કોઈ તોડીને ગયું છે તો પછી જે તોડીને ગયું એ કોણ? એની જવાબદારી કોણ લેશે? નોટિસ વગર ડિમોલિશન થયું છે કે કેમ? ખાનગી બિલ્ડરને પ્રોજેક્ટને ફાયદો અપાડવાની વાત હતી કે કેમ? 35 વર્ષથી પરિવારો ત્યાં રહેતા હતા તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી કે કેમ? ખૂબ બધા પ્રશ્નોની યાદી છે. પણ એ પ્રશ્નોની વચ્ચે આ બધું જ જ્યારે થયું, એક સાથે અનેક મકાન તોડી પાડવામાં આવ્યા એવું કહીને કે ગેરકાયદેસર છે. એસએમસીએ તોડ્યાય નથી, એમને પ્રશ્ન પૂછે છે તો ભાગી જાય છે અને કેમેરા જોઈને ભાગે છે અધિકારીઓ. પેલું એક તો ભૂત આવીને ઘર ત્યાં તોડી જાય છે ને આ લોકોને કેમેરા જોઈને એવું લાગે છે કે ભૂત આવ્યું, તો ડરીને દોડતા દોડતા ભાગી જાય છે. એ સ્થિતિમાં જ્યારે પ્રશ્નો થયા, આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે બાજુમાં જે બિલ્ડિંગ માટે આમ આશંકા હતી કે અહીંયા બહુ જ મોટું કંઈક બિલ્ડર છે, ઇમારત પોતાની ચણવાનો છે, એવું થવાની શરૂઆત થઈ ગઈ. આપણે ગુજરાતીમાં બહુ બધી વાર એવું કહીએ છીએ કે શને નહીં રને નહીં તો મને શું, શરમને ક્યાં કાનો માતર છે કે આપણે એને શરમાવવું જોઈએ. પણ એ વાતને આ પ્રકારના લોકો બહુ ગંભીરતાથી લઈ લે છે કે એ તો મીડિયા તો બોલ્યા કરે, 100 માણસોના ઘર તૂટે તો તૂટે. એ મકાન હતા, કોઈકના ઝૂંપડા હતા, ક્યાં કોઈની કરોડોની અસ્કયામતો હતી કે એને તોડીશું તો સવાલો થવાના છે. બધા ચૂપ થઈ જશે. આપણે આપણી ઇમારત બાંધી શકીએ છીએ અને ખરેખર ઇમારત બાંધવાની શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો. પણ શને હોય કે ન હોય, રને હોય કે ન હોય, મને હોય કે ન હોય, આ મ પરથી શરૂ થતા મીડિયા નામના શબ્દનું એક અસ્તિત્વ છે. સોશિયલ મીડિયા નામના શબ્દનું અસ્તિત્વ છે. અને એટલે જ એ શરમમાં ને શરમમાં એસએમસીએ પેલા બિલ્ડરને નોટિસ તો આપી છે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા અહીંયા? જો ત્યાં રહેતા હતા, 35 વર્ષથી જે માણસો રહેતા હતા એ લોકો ગેરકાયદેસર હતા, તો તમે ક્યાંથી કાયદેસર આ બધું શરૂ કરી દીધું? આજ સુધી આટલા દિવસો પછી 28 તારીખે ઘટના થઈ હોય કે 30 તારીખે ઘટના, પણ એ આખી આ ઘટનાના આટલા સમય પછી પણ એ જવાબ જ નથી કોઈની પાસે કે ઘર તોડી કોણ ગયું. દ્રશ્યો બહુ પીડાદાયક સામે આવે છે. એક નાનું બાળક છે, બપોરે 12 વાગ્યાના તડકામાં, ધૂમ ધકતા તાપમાં એ ખુલ્લામાં સૂતું છે કેમ કે એના માથા પરથી છત જતી રહી છે. થોડા જ દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, ચોમાસું દસ્તક દેશે,
વરસતા વરસાદની વચ્ચે પણ એની પાસે છુપાવવા માટે આશરો નહીં હોય. આપણે કડકડતી ટાઢમાં અને ધોમધકતા તડકામાં છોડી દઈએ છીએ માણસોને નોંધારા. એમના ઘર જ્યારે તૂટતા હોય છે, કોઈ 35 વર્ષથી કે 50 વર્ષથી રહેતું હોય તો એ માલિક નથી થઈ જતું. એનો અધિકાર ભાવ ત્યાં ન આવવો જોઈએ, વાત સાચી છે, પણ એ નિયમો ગરીબોને જ લાગુ પડે. આ હકીકત કોઈ દિવસ અમીરોને કેમ નથી લાગુ પડતી? કેમ કે તો મેનેજ કરી શકે છે. મેનેજ નામનો શબ્દ જો એ ગરીબની ડિક્શનરીમાં હોત તો એ ગરીબ થોડો હોત. અને એટલા જ માટે એ તસવીરો આપણને પીડા નથી આપતી. સરકારનું કામ સરકારની જેમ કામ કરવાનું છે. અધિકારીઓનું કામ નીતિ નિયમો અને કાયદો અને કાનૂન જે કહે છે એમ કરવાનું છે. એ દરેક વખતે ભાવનાઓમાં અને લાગણીઓમાં વહીને નિર્ણયો લેવા માંડે તો દેશ એમ ન ચાલે. એટલે ભાવનાત્મક રીતે મુદ્દાઓ ગમે તેટલા સાચા હોય, જો કાગળ પર કોઈ ખોટું છે તો ખોટું છે. પણ 35 વર્ષથી ત્યાં રહેતા ગરીબનું ઝૂંપડું ગેરકાયદેસર છે તો ત્યાં બંધાતી ઇમારત કોણ ત્યાં કાયદેસર કરી આપે છે? કોણ છે કે જે આવીને આમ જાદુ કરી નાખે છે કે અપાર્ટમેન્ટ બનાવો તો કાયદેસર થઈ જાય? ઇમ્પેક્ટ ફીના નામ પર કેટલાય અમીરોએ પોતાના ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરી નાખ્યા અને પછી એમના ગેરકાયદેસર થયેલા કાયદેસરમાં આપણે કેટલાય અકસ્માતો જોયા, કેટલીય સમસ્યાઓ જોઈને મરતા માણસોને જોયા. પણ છતાંય બધું જ ચાલે રાખે. અને એટલે જ જ્યાં રૂપિયા બધો ખેલ કરતા હોય ત્યાં કદાચ બહુ પ્રશ્નોનું અસ્તિત્વ રહેતું નથી. વિપક્ષ નામે પણ એક શબ્દ છે. જેમ શરમ થોડી છે, જેમ મીડિયા છે, જેમ સોશિયલ મીડિયા છે, એમ બહુ જ મોટો શબ્દ છે વિપક્ષ. અને એનું અસ્તિત્વ હોય એ જ્યાં સુધી અવાજ ઉઠાવી શકે ત્યાં સુધી સરકાર મજબૂર બને છે. 10 દિવસ લાગી જાય તમારે એક ગેરકાયદેસર કોણ આવીને કરી ગયું એ ખબર જ ન હોય એવા ડિમોલિશનની તપાસ પણ શરૂ કરાવતા. સદનસીબે અદાલત નામે શબ્દ પણ બચ્યો છે અને હજી થોડો ઘણો ડર તો છે કે કોર્ટમાં જશે ને પછી કોર્ટ ખખડાવશે ને પછી આપણી આમ આબરૂની ધૂળધાણી થશે ને કરતાં થોડું કરી દઈએ ને એટલે લોકો કરતા હોય છે. એટલે ગુજરાત હાઈકોર્ટ, વિપક્ષ, મીડિયા, સોશિયલ મીડિયા અને લોકોએ ઉઠાવેલા પ્રશ્નો એ બધાના સંયુક્ત ઉપક્રમે એક નવું નજરાણું સુરતને મળવાનું છે કે હવે સરકાર ગુપ્ત રાહે છાનીમાની તપાસ કરાવવાની છે સંભવતઃ કે આ ભૂત હતું કોણ કે જે ડિમોલિશન કરીને ગયું. ડિમોલિશન કરવાવાળા જો નકલી હતા તો પોલીસ અસલી ક્યાંથી આવી? કોર્પોરેશનના નામ પર કોઈ પણ પોલીસ પાસે બંદોબસ્ત માંગે તો પોલીસ આપી દે છે? પોલીસ તો ફરિયાદ નોંધવા તૈયાર નથી થતી સરળતાથી, એ પોલીસ બંદોબસ્ત આપવા તૈયાર થઈ ગઈ. દેખાય છે એટલું સરળ છે નહીં. આ ચિત્રોની પાછળ, આ પડદાની પાછળ એવા ચહેરાઓ તો ડેફિનેટલી છે કે જે લોકો પાવરફુલ છે અને આ વ્યવસ્થા એમનું માને છે. બાકી આટલું સરળતાથી થાય નહીં, એ પણ સુરત જેવા મહાનગરમાં જે આજે પણ સત્તાનું કેન્દ્ર છે. વિપક્ષે શું કહ્યું સાંભળીએ. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબીના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું. પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના જે સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો. બીજો એક એવો મુદ્દો કે જે સોશિયલ મીડિયા અને જો વિપક્ષ અને એમાંય ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ આક્રમકતાથી મુદ્દાઓને ઉઠાવતા ન હોત તો એ ક્યારનો એ ખતમ થઈ જતો, અને એ છે વીજ લાઈન નાખવાનો મુદ્દો.
વીજ લાઈન પસાર થાય, થાંભલા ખેડૂતના ખેતરમાં નખાય અને પછી સરકાર કહે કે આપણે જ્યાં સુધી વિકાસ પ્રોજેક્ટનો વિરોધ જ કરતા રહીશું તો પછી આપણો દેશ પ્રગતિ કેવી રીતે પામશે? એટલે આપણે જ્યારે આપણે ચાઇનાની તસવીર જોઈએ અને પછી કચ્છનો સમાંતરે મુદ્દો જોઈએ ત્યારે આપણને એવું લાગે કે એક સાથે ત્યાં હજારો એકર જમીનમાં સોલાર પ્લેટ નખાઈ ગઈ હોય અને એ લોકો ક્લીન એનર્જીમાં આટલા બધા આગળ વધતા હોય ને આપણે જો દરેક વાતે વિરોધ કરતા રહીશું તો આપણે આગળ કેવી રીતે વધીશું? પણ વિકાસ શેના ભોગે થઈ રહ્યો છે? અને એટલા જ માટે સરકારો કે પછી અદાલતો કે કોઈ પણ વ્યક્તિઓ ડેવલપમેન્ટ શબ્દ પર માત્ર ફોકસ નથી કરતા, એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શબ્દ પર ફોકસ કરે છે. અને એટલે જ ખેતરની વચ્ચે ખેડૂતની પરવાનગી વગર, એનું કન્સેન્ટ લીધા વગર, ઘણા ખરા કિસ્સામાં એને જાણ પણ કર્યા વગર એને રોકીને પોલીસની મદદ લઈને જોર જબરદસ્તીથી એના ખેતરમાં જ્યારે થાંભલા રોપવામાં આવે ત્યારે ખેડૂત પ્રતિકાર કરે છે અને કહે છે કે આટલી જ તાકાત પોલીસ બાકી બધી જગ્યાએ બતાવતી હોય તો, એ બુટલેગર સામે બતાવતી હોય તો, એ ડ્રગ્સની સામે બતાવતી હોય તો, એ ચોર લૂંટારુઓની સામે, કરપ્શન સામે કેટલા મુદ્દા છે. પણ દરેક જગ્યાએ વ્યવસ્થા અને સિસ્ટમના નામ પર એના હાથ ટૂંકા પડે છે તો એ હાથ અચાનક જ ખેડૂતની વાત આવે ત્યારે આટલા શક્તિશાળી કેવી રીતે બની જાય છે? જવાબ બહુ સ્પષ્ટ છે. મોટા કોર્પોરેટ હિત જ્યારે સંકળાયેલા હોય ત્યારે પછી ખેડૂતના સામાન્ય અધિકારો પણ જળવાયેલા નથી રહેતા. જો કે કોંગ્રેસ આ મુદ્દા પર ખૂબ આક્રમક છે. સુરેન્દ્રનગરની કોંઢની આજુબાજુનો વિસ્તાર, મોરબીમાં પણ આ જ વિરોધ આ પ્રકારે જ આક્રમકતાથી થઈ રહ્યો છે. ખેડૂતો બુલંદીથી પોતાનો અવાજ ઉપાડી રહ્યા છે. કોઈની જરૂર નથી, એ પોતાની જાતે પોતાનો અવાજ બની રહ્યા છે. અને માણસો જ્યારે એટલા શક્તિશાળી બને કે એમને એવું લાગે કે અમારે કોઈની જરૂર નથી, અમારો અવાજ ઉપાડવા માટે અમે સક્ષમ છીએ, તો એ લોકતંત્રની શક્તિની અને હાલના સમયની સૌથી મોટી અને સૌથી તાકાતવર તસવીરો છે. અને એટલે જ મીડિયાના કવરેજથી જેટલો ડર સરકારને નથી લાગતો એટલો ડર સરકારને લાગે છે એ જાગૃત અવાજોથી જે પોતાની મેળે ઊભા થતા હોય છે. અને એટલે જ વીજ લાઇનના મુદ્દા પર પોતાની મેળે ઊભા થયેલા અવાજો છે જે મોરબી, સુરેન્દ્રનગર, આખા પંથકમાંથી સામે આવી રહ્યા છે. કોંગ્રેસે આ વિષય પર આ મુદ્દાને લઈને એક મોટી લાંબી લડતનું આયોજન કર્યું છે. પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ, એ સિવાય સ્થાનિક એક્ટિવિસ્ટ કે જે બહુ ખૂબ વર્ષોથી ખેડૂતના મુદ્દાઓ પર લડાઈ લડતા આવ્યા છે, એ લોકો ભેગા થઈને ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે. એ વિષય પર પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ શું કહ્યું, શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. ફ્રેશ થતા હતા ત્યાં ખેડૂતોના ફોન આવ્યા જેત પરથી કે આની તો 3-4 બસો આવી ગઈ છે ને આ લોકોએ તો તૈયારી ચાલુ કરી દીધી કામ કરવાની. ત્યાં ગયા તો ખબર પડી કે 2 દિવસ પહેલા જે પોલીસ પ્રોટેક્શન જે ખાડો કરવા માટે લીધું હતું ઈ ખાડાની જગ્યાએ આજે બીજી જગ્યાએ ખાડો કરે છે. મિત્રો સમજો, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એનો અગાઉથી જીપીએસ કોઓર્ડિનેટ ફિક્સ છે, એમાં 1 ફૂટે આગળ પાછળ ન થાય, અને જો એ થાય તો એ કાયદાનો ભંગ છે. એટલે મામલતદાર હતા, મામલતદારને કહ્યું સાહેબ પરમ દિવસે અમારા ભાઈઓને ડિટેન કરીને, બહેનોને ડિટેન કરીને, ઓલા 10 વર્ષના દીકરાને તમે ડિટેન કર્યો તો તે દિવસે જે પોલીસ પ્રોટેક્શન આ લોકોએ જે કાગળથી લીધું ઈ આ જીપીએસ કોઓર્ડિનેટ વાળી જગ્યામાં ખાડો કરવા માટે લીધું હતું. આજે જે એને પાછો નવો ખાડો કરે છે એનો અર્થ એવો કે જીપીએસ કોઓર્ડિનેટ એના બદલા છે. એનો અર્થ એવો કે કાં તો પરમ દિવસે એને જે કાગળિયા તૈયાર કરીને તમારી પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કર્યો, પ્રાંત અધિકારી મામલતદારને ત્યાં ધક્કા ખાધા, સરકારને ગુમરાહ કરી, ખોટો સરકારી કાગળ ઉભો કર્યો, કાં તો પરમ દિવસે કર્યો તો કાં તો આજે કર્યો છે, આ તો પાકું છે. તો તમે એની સામે પોલીસ ફરિયાદ કરો. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ગુજરાતના લાખો ખેડૂતો ઉમટી પડશે, હજારો ટ્રેક્ટરો લઈને ઉમટી પડશે. આ તમારા ભરોસે જ મેં જાહેરાત કરી છે. ગામથી પહેલું ખેતર હોય ને થાંભલો જો રોડે જે જોવા ગયા એ તો આમ ગામથી પહેલું જ છે. 10 વર્ષ પછી બાંધકામ થાય એવું જ છે.
80/80 ની જગ્યામાં કોઈ બાંધકામ નહીં થાય, એ જમીન પડતર રહેશે અને આજીવન હવે એ જમીન તમારા કામની ન રહી તો એ 80/80 નો ટુકડો વત્તા લાઈન હાલી એ કોરિડોર આપણો આખો આજીવન ફેલ ગયો પેઢીઓ સુધી, એના પૈસા કોણ દેશે? અને પહેલો મુદ્દો એ છે કે આ જે વળતર ચૂકવવાની વાત છે એ વળતર છે શેનું? જમીનનું, થાંભલો ઊભો કર્યો એનું, ઝાડવાનું, ખેતીનું, શેનું? કોઈ નથી ખબર આખી સરકારમાં કે વળતરની જે વાત છે 300 કે 900 છે શેનું? અને વળતર શેનું તમે મને એમ કહો. મેં સરકારમાં રજૂઆત કરી છે કે વળતર શેનું? ધારો કે મોબાઈલનો ટાવર આપણી અગાસી પર રૂપિયા આપે છે, દર મહિને આપે છે, તો થાંભલો દર મહિને કેમ નું આપે? એક વખત 10 લાખે નથી જોતા, 20 લાખે નથી જોતા, 50 લાખે એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યો, એમાંથી કમાવાના છે, એ કરવું એ કરજો. જમીન વેચાતી નથી લીધી, એનો અર્થ એ થયો કે આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં. મોબાઈલ વાળો હોય કેમ દર મહિને દેશ? મોબાઈલ નો થાંભલો હોય તો દર મહિને, લાઈટ નો હોય તો એક વખત. તો લાઈટ ના મોબાઈલ ના થાંભલામાં ફરક હું? બે છે તો લોઢાના થાંભલા. મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે અને ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.